ફ્રેન્ડ્સ, જૂનાગઢમાં ગુજરાતના પ્રથમ કવિ અને કૃષ્ણના મહાન ભક્ત એવા નરસિંહ મહેતા કે જે એમનું જૂનાગઢ કર્મભૂમિ છે એમના ઘરે એટલે કે નરસિંહ મહેતાના ચોરે જઈએ છીએ. કહેવાય છે કે નરસિંહ મહેતા કૃષ્ણના પરમ ભક્ત હતા અને એમને કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર હતો. જ્યારે નરસિંહ મહેતા કેદારો ગાય ત્યારે ભગવાન અવશ્ય તેમને મદદ કરવા આવતા હતા. તો આ એ જ એમનું ઘર છે કે જ્યાં એક બેસીને કૃષ્ણ ભક્તિ કરતા હતા અને ભજનો ગાતા હતા. આ નરસિંહ મહેતાની મૂર્તિ છે, એમની જ બાજુમાં સામરસા શેઠ છે અને એની બાજુમાં જે મૂર્તિ છે એ નરસિંહ મહેતાને સોમનાથના દરિયામાંથી સ્વપ્ન દ્વારા મળેલી હતી અને એની બહાર આ ઓડિટોરિયમ બની રહ્યું છે કે ભવિષ્યમાં તમને નરસિંહ મહેતાના જીવન વિશે ડિજિટલી બતાવવામાં આવશે. નરસિંહ મહેતા નાગર બ્રાહ્મણ હતા, એટલે નાગર જાતિના લોકો આ જે નરસિંહ મહેતાનો ચોરો છે એને ડેવલપ કરવા માટે બહુ જ પ્રયત્ન કરી રહ્યા છે અને અત્યારે આ બધી જ વસ્તુ અંડર કન્સ્ટ્રક્શન છે. તો તમે જરૂરથી જતો. ફ્રેન્ડ્સ, નરસિંહ મહેતાને કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર ગોપનાથ મહાદેવ જે ભાવનગર પાસે આવેલું છે મંદિર તેમણે કરાવ્યો હતો. એ નરસિંહ મહેતાને ગોલોકમાં લઈ ગયા હતા ને જ્યાં એમણે ભગવાનને દર્શન કર્યા હતા. તો એ મંદિર ત્યાં છે, અત્યારે અહીંયા પૂજા માટે બનાવેલું છે. તો તમે જરૂરથી જ્યારે પણ જૂનાગઢ જાઓ ને ત્યારે નરસિંહ મહેતાના ચોરા દર્શન કરવા જરૂરથી જજો.